દરેક ભાઈઓને હેપી ધૂળેટીની શુભકામના. હમણાં તાજેતરની અંદર સારું એક ફિલ્મ આપણા દરેકના માટે બનાવવામાં આવી. બનાવવામાં વાસ્તવિકતા ઉપરથી આવી છે. સંભાજી મહારાજ જે દેશ માટે પોતાનું જીવન બલિદાન કર્યું એ માટેની એક ફિલ્મ હતી. આપણે બધાએ જોયું, થિયેટરની અંદર કે મોબાઈલની અંદર કે કોઈ પણ રીતે જોયું. આપણે દિવસે કદાચ દુઃખી પણ થયા હશું કે સંભાજી મહારાજને આટલું બધું દુઃખ પડ્યું, અને ભૂલી પણ ગયા. દુઃખની વેદના એક દિવસ પૂરતી, 2 દિવસ પૂરતી રહી અને આપણે જ્યાં હતા એ ઠેકાણે થઈ ગયા. પણ સંભાજી મહારાજના બલિદાનનું શું દેશ માટે આપેલું? આપણે આપણા ઘર પૂરતા પણ બલિદાન પૂરેપૂરું આપી શકતા નથી, તો દેશ માટે તો શું આપી શકવાના? દરેકને પોતાના જીવનની અંદર એટલા અલમસ્ત થઈ ગયા છે કે કોઈ બહાર નીકળવાની તૈયારી જ કરતું નથી. અને આપણે સંભાજી મહારાજના જેવા તો ના થઈ શકીએ, પણ એક નાના કાર્યરૂપી બલિદાન તો આપી શકીએ. તાજેતરની અંદર આખા દેશની ચિંતા એમને કરી. એવા ઘણા ભામાશાઓ છે, ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, સદગુરુ, એવા ઘણા પણ દેશભક્તો છે જે જવાનો મિલિટરીની અંદર પણ શહીદ વરી ચૂકી છે એમની શહીદી. આના ઉપરથી આ બધું જોવાનું કારણ એ છે કે આપણા જીવનની અંદર ઉતારવાનું, આપણા જીવનને સારા રસ્તે લઈ જવાનું. હમણાં જ આ વાત કહેવાનો ઉદ્દેશ એ છે કે હાલ ચાલી રહેલા જીવન યુદ્ધને કોણ રોકશે? એ રોકવાવાળું કોણ હશે? એ આપણે જ રોકવું પડશે. આપણામાંના અમુક માણસોએ જ રોકવું પડશે. હમણાં તાજેતરની અંદર મારા એક રિલેશનની અંદર સંબંધીને લાયન્સની અંદર દાખલ કરેલા. એ લાયન્સની અંદર હોસ્પિટલ એટલે મહેસાણા, એની અંદર હું બોલાવા ગયો એ મારા રિલેશન મિત્રને. એટલે એ જ વોર્ડની અંદર એક 5 વર્ષની છોકરીને મગજનો સ્ટ્રોકની બીમારી હતી. પહેલાં 2-4 મહિના 6 મહિના મોરી, કદાચ આખી ડિટેલ તો મેં નથી લીધી, પણ 5% ડિટેલ જે છે એ હું તમને જણાવું છું. એના પિતાશ્રી મધ્યમ વર્ગના હતા. એમને અગાઉ પણ લાખ રૂપિયા ખર્ચો કરીને એ મગજની બીમારીનો નિકાલ કરેલો, પણ ફરી વારંવાર થતા લાયન્સની અંદર એને દાખલ કરેલી. ડૉક્ટર કે ઓપરેશન થઈ જશે એવી ચર્ચા ચાલતી હતી. પછી આપણે લોકોને અંદર ઉતરીને જોવાનું કામ આપણા બધાનું છે. ત્યારે મારા રિલેટિવ જે સગા સંબંધી હતા એમને કીધું 5 વર્ષની દીકરીને આવું થયું છે, અમુક 6 મહિના 12 મહિના કે 2-3 મહિના મોરી એની ટ્રીટમેન્ટ અમદાવાદ કરેલી, લાખ રૂપિયા ખર્ચો કરેલો, પણ કંઈ ફરક પડ્યો ના. ફરી આ જ રીતે પરિસ્થિતિ ઊભી થઈ. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પિતાશ્રી લાયન્સ મહેસાણાની અંદર લાવેલા. પછી એમને ઓપરેશનનો લમસમ ખર્ચો તો એક્ઝેક્ટ ખબર નથી, પણ
2-2.5-3 લાખનો છે. ડૉક્ટરે કીધું કાલે પૈસા ભરી દો એટલે આપણે ઓપરેશન કરી દઈએ. એ વાત મારા રિલેશન સંબંધીને ખબર પડી. અમે બોલાવા ગયા એટલે અમને જણાવી. પણ એ ભાઈ પૈસા માટે વળખા મારતો હતો. એના શેઠને વાત કરી તો શેઠે કદાચ અગાઉનો ઉપાડો હોય કે જે પરિસ્થિતિ હોય પ્રમાણે શેઠે આપ્યા નહીં. તો પૈસા માટે બીજા દિવસે માણસો આવ્યા હતા અને હું મારા રિલેશન સંબંધીને ત્યાં બોલાવીને હું પણ આવતો રહ્યો. પણ આજે એક હોળી અને ધૂળેટીના નિમિત્તે સારા પ્રસંગે સાવા પિક્ચરની વાસ્તવિકતા જોઈને કહેવાનો લાવો મને મળ્યો. કદાચ એ બીમાર છોકરી હોય કે છોકરો હોય એને 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો હશે. હવે મહેસાણા જિલ્લાની અંદર આ ઘટના બની. આવી ઘટનાઓ કદાચ અનેક હશે, પણ જો એ ખર્ચાને એના પિતાશ્રી ના ઉપાડી શકે તો આપણા જેવા અન્ય માણસો સહભાગી બનીને કદાચ એક રૂપિયો જો દાન કરે તો 2.5 લાખ માણસો હોય કે 5 લાખ માણસો હોય તો કોઈ રૂપિયો આલે, 2 રૂપિયા આલે, 5 રૂપિયા આલે, 6 રૂપિયા આલે તો કદાચ એક સેકન્ડની અંદર આ છોકરીનું ઓપરેશન થઈ જાય અને એક જીવ સારી રીતે જીવી શકે અને આપણા કર્મની અંદર પણ 1 રૂપિયો સારા રસ્તે વાપરેલો એ દેખાય. એટલે કોકના કોકે તો ઊભું થવું જ પડશે. આવી એક અન્ય લોબી ચલાવવી પડશે કે દરેકના ખાતામાંથી 1 રૂપિયો જો નાખવામાં આવે ને તો કદાચ આવા સારા કાર્યની અંદર કોકની છોકરી હોય, કોકનો છોકરો હોય, કોકના મા બાપ હોય તો ઓપરેશન નિમિત્તે કે કોઈ અન્ય કારણોસર નિમિત્તે આપણે કામ આવીએ. કોકના છોકરા ભણવામાં સારા હોય પણ આપણે એમને મદદરૂપ ના થઈ શકતા હોય, આપણા સુધી વાત પહોંચતી ના હોય તો એવા માણસોને હેલ્પ કરીને આપણો કદાચ 1 રૂપિયો ટીપે ટીપે સરોવર બંધાય અને એમની જિંદગીનું સોનામાં સૂરજ ઉગતો હોય તો આપણે જીવન જીવી ચૂક્યા કહેવાય. બાકી તો સાવા જેવા પિક્ચરો હકીકતની અંદર બનેલા છે. આપણો ભારત દેશ બલિદાનોનો દેશ છે, દરેકને ખબર પણ છે. પણ કેમ શું થઈ ગયું છે આપણા દેશને કે લોકો પોતાની જિંદગીની અંદર એટલા અલમસ્ત છે કે બીજાનું દુઃખ તેમના નજરે પડે છે પણ આંખોમાં આંસુ લૂસી અને ચાલે જાય છે. જો આવી જિંદગી આવી રીતે જીવવી પડશે તો કાલે એનો વારો, પરમ દિવસ તમારો વારો અને ચોથા દિવસે મારો વારો. એટલે કોકના દુઃખની અંદર આપણે ભાગીદાર ના બનીએ તો દેશ માટે બલિદાનો આપવાવાળાનું શું? આપણે દેશની ચિંતા તો કરીએ છીએ પણ તેના અનુકરણ માટે કંઈ કરતા નથી. બસ આટલું જ તમારા આગળ મારે કહેવું હતું ઘણા દિવસોથી. દરેક આનો થોડો અભ્યાસ કરી અનુકરણ કરો તેવા સૌને મારા વંદન. ભારત માતા કી જય.